अब की बार फिर से एक बार फिर से एक बार फिर से एक बार बोले भारत माता की। आभार। माननीय प्रधानमंत्री श्री આપણી સાથે ઉપસ્થિત થયા છે ત્યારે ખૂબ જ તાળીઓ અને ધ્વજ લહેરાવીને આપણે ઉમળકાભેર હર્ષભેર આપણા વિશ્વગુરુ વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરીશું। તાળીઓના ગૂંજથી સમગ્ર સાબરકાંઠાની ધરતી રણકવી જોઈએ। સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ। गुजरात जय जय श्री राम। गुजरात ए मात्र भूखंड नहीं परंतु इतिहास में धबकतो कालखंड छे। साहस शौर्य अने बलिदान थी तृप्त महान व्यक्तित्वनो धणी एटले आ प्रदेश एटले गुजरात। आज गुजरात राज्यना स्थापना दिवसना शुभ अवसरे साबरकांठानी धरा पर आपणा गुजरातना पनोता पुत्र विश्वगुरु कीर्तिमान प्रारब्ध नहीं पण पुरुषार्थने वरेला अने પડકારને ઝીલનારા આપણા પ્રધાનમંત્રી શ્રીનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। જેમ ગુજરાતના દરિયા કિનારેથી વિશ્વના અજાણ્યા ખૂણાઓની શોધ થઈ એ જ રીતે વડાપ્રધાન મોદી સાહેબે પોતાની આગવી સૂઝબૂઝ દીર્ઘદ્રષ્ટિથી વિશ્વભરમાં ભારતનો પરચમ ફેલાવ્યો છે। દુનિયાના સૌથી મોટા લોકતંત્રના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી જેમણે 2047 સુધી ભારતને સૌથી વિકસિત રાષ્ટ્ર અને મહાસત્તા બનાવવાનો સંકલ્પનો પાયો નાખ્યો છે તેવા વડાપ્રધાન શ્રીના સ્વાગત માટે સૌપ્રથમ આમંત્રિત કરું છું આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, જે આપણા ગુજરાતની આન બાન અને શાન સમાન પાઘડીથી તેમનું સ્વાગત કરશે। जिला संगठन करશે जिला संगठन ના આપણી બહેનોની જો સૌથી વધારે ચિંતા કરી હોય તો એ છે આપણા મોદી સાહેબે। તો સૌપ્રથમ અત્રે ઉપસ્થિત માતૃશક્તિ કુમારી કૌશલ્યા કુંવરબા પરમાર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષા श्रीमती रमीलाबेन बारा, राज्यसभा सांसद श्री भूमिकाबेन पटेल, तालुका पंचायत प्रमुख श्रीमती भारतीबेन पटेल, साबरकांठा जिला पंचायत प्रमुख श्रीमती प्रियंकाबेन डामोर, अरवली जिला पंचायत प्रमुख नीताबेन तेमज गुजरातनी विविध विकासलक्षी योजनाना लाभार्थीओ नीताबेन परेशभाई परमार उज्ज्वला गैस लाभार्थी, फरजीभाई मोहनभाई पटेल किसान सम्मान निधि लाभार्थी, नीमूबेन वाघेला प्रधानमंत्री आवास योजना लाभार्थी अने नीनामा निश्चल गणपतभाई नर्सिंग स्कॉलरशीप लाभार्थी तेमनु वीरांगना प्रतिकृति अने पुस्तक आपीने स्वागत करशे। ताळीओना गड़गड़ाटथी फरीथी વધાવીશું। હવે હું લોકસભા તેમજ વિધાનસભાના ઉમેદવારશ્રીઓ શ્રીમતી શોભનાબેન બારૈયા સાબરકાંઠા લોકસભા ઉમેદવાર, શ્રી હરિભાઈ પટેલ મહેસાણા લોકસભા ઉમેદવાર તેમજ શ્રી સીજે ચાવડા સાહેબ વિજાપુર વિધાનસભા ઉમેદવારને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મેમેન્ટો એટલે કે અંબાજીની મૂર્તિ આપીને સ્વાગત કરવા માટે અનુરોધ કરું છું।
હવે હું પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે અનુરોધ કરીશ. શ્રી જેડી પટેલ સાહેબ, લોકસભા સંયોજક, શ્રી બાબુભાઈ જેબલિયા સાહેબ, ક્લસ્ટર પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના સાહેબ, સાબરકાંઠા પ્રભારી શ્રી રાજેશભાઈ શુક્લા, અરવલ્લી જિલ્લા પ્રભારી શ્રી કનુભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી વિજયભાઈ પંડ્યા, મહામંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લો શ્રી લુકેશભાઈ સોલંકી, મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ રેવર, મહામંત્રી શ્રી સાબરકાંઠા જિલ્લો શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી ભીખાજી ઠાકોર, શ્રી જગદીશભાઈ ભાવસાર, મહામંત્રી શ્રી અરવલ્લી જિલ્લો. આજે આ તકે હું જીનલ પટેલ, કારોબારી અધ્યક્ષ નગરપાલિકા, મને સંચાલન કરવાનો મોકો આપવા બદલ આપ સૌ મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જીતના સંકલ્પને આગળ વધારતા હવે હું આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રવચન માટે અનુરોધ કરું છું. સીએમ સાહેબ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જનપ્રિય, જનનાયક, દૂરંદેશી નેતૃત્વના ધની, વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, શ્રીમતી શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન બારૈયા, મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી જે ચાવડા, અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્ય કુંવરબા પરમાર, સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કનૈયાલાલ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, મારા સૌ સાથી ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, શ્રી રમણભાઈ વોરા, શ્રી ગજેન્દ્રભાઈ પરમાર, શ્રી પીસી બરંડા, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી ધવલસિંહ ઝાલા, શ્રી બલરાજસિંહ ચૌહાણ, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન તથા લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ, બહેનો, યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશમાં લોકશાહીની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. તેની આ વિજય વિશ્વાસ સભામાં વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હું સ્વાગત કરું છું. આજે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ છે. સૌને ગુજરાત ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતે અઢી દાયકામાં આદરણીય શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દસે દિશાએ વિકાસની હરણફાળ ભરી છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનો આ વૈશ્વિક વિકાસ જ વિકાસની રાજનીતિ, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની સચોટ સાબિતી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનસમર્થન મળવાનું છે તેવો આપણને સૌને વિશ્વાસ છે. આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે, કેમ કે 140 કરોડ ભારતવાસીઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયામાં એ સાબિત કરી બતાવ્યું છે કે વિકાસની રાજનીતિથી દરેક ચૂંટણી જીતી શકાય છે. તેમણે પાછલા 10 વર્ષમાં
સેવા કાર્યોથી દેશમાં સતત અવિરત વિકાસની ગેરંટી સાકાર કરી છે. આજે નાગરિકોને વિશ્વાસ બેઠો છે કે મોદીની ગેરંટી એટલે માત્ર વચનો નહીં, પરંતુ ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીજીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ આ કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનું હિત જો હૈયે હોય તો વિકાસ દ્વારા જીવન કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરું પાડ્યું છે. દરેક વર્ગ, દરેક વયજૂથ, દરેક સમાજ, દરેક નાગરિકના જીવનમાં સર્વાંગી વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે. આ ગેરંટી એટલે દેશની કરોડો માતાને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપીને પીએમ ઉજ્જવલા યોજનાથી ગેસ કનેક્શનની ગેરંટી. દેશના કરોડો ગરીબ પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં વિના મૂલ્ય અનાજની ગેરંટી. આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓની પણ ગેરંટી. પીએમ આવાસ અને સ્લમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરની અને સૌને પાકા આવાસની આપવાની ગેરંટી. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારને મફત વીજળી આપવાની ગેરંટી. નાના ફેરિયાઓ, લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓને પીએમ સ્વનિધિ દ્વારા લોન આપીને આત્મનિર્ભર બનાવવાની ગેરંટી. આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબની ઓળખ અપાવીને દુનિયાની ત્રીજી આ મોટી આર્થિક તાકાત બનાવવાની ગેરંટી. નવી શિક્ષણ નીતિના અમલ અને વર્લ્ડ ક્લાસ શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણથી અમૃત પેઢીના સપનાઓ પૂરા કરવાની ગેરંટી. હાઈવે, બુલેટ, વંદે ભારત, મેટ્રો ટ્રેનનું નેટવર્ક જેવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની ગેરંટી. મોદીજીના આવા જનહિતના કામો, સંકલ્પો અને ગેરંટીઓના કારણે જ દેશના 140 કરોડ લોકો પોતાને આ આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીનો પરિવાર માને છે. વડાપ્રધાનશ્રીએ પણ પોતાના આ વિશાળ પરિવારમાં વિકાસથી કોઈ વંચિત ન રહી જાય તેની કાળજી લીધી છે. તેઓ હંમેશા ગરીબ, છેવાડાના માનવી અને આદિવાસી બંધુઓના ઉત્થાનની ચિંતા કરીને તેમના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે દેશમાં 25 કરોડ જેટલા લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મોદીજીના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગેરંટી રથે દેશભરમાં ગામે ગામ જઈને સરકારની કલ્યાણકારી યોજનાના લાભથી બાકી રહેલા જરૂરિયાતમંદ નાગરિકોને ઘેર બેઠા લાભ આપ્યા છે. યોજનાઓના લાભ 100% લાભાર્થી સુધી પહોંચાડીને બધી ગેરંટીઓ આદરણીય મોદી સાહેબે પૂરી કરી છે. તેના કારણે દેશના જન અબ કી બાર 400 પાર સાથે મોદી સાહેબને ફરીથી ત્રીજી વાર વડાપ્રધાન પદ પર જોવા તત્પર છે. લોકસભાની આ ચૂંટણીના પરિણામ પહેલા જ ભાજપના વિજયશ્રીની શરૂઆત ગુજરાતથી થઈ છે અને ભાજપના સુરત બેઠકના સાંસદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રાજ્યની બાકી તમામ 2500 બેઠક ઉપર કમળ ખીલવીને રાષ્ટ્ર નિર્માણમાં આપણે ફાળો આપવાનો છે. બધા જ ભાજપના ઉમેદવારને જનતા જનાર્દન આશીર્વાદ આપીને ફરી એકવાર મોદીજીના હાથ વધુ મજબૂત કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જેમને સાંભળવા સાબરકાંઠા અરવલ્લીની જનતા આપણે સૌ આતુર છીએ તેવા વિશ્વગુરુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું આવકારું છું. भारत माता की, भारत माता की.
કેમ છે આપણું હેમનગર? એ ભાઈ મીડિયા વાળા તો ઉભા રહે છે, તમે ક્યાં એમને બેસાડો છો? હવે મને ક્યાં સાબરકાંઠાને જોવાનું બાકી છે? તમે મને જોયેલો જ છે ને. કેટલાય દશકાઓથી સાબરકાંઠા સાથેનો મારો નિકટ નાતો રહ્યો છે. પેઢીઓ બદલાઈ ગઈ, રંગરૂપ બદલાઈ ગયા, પણ સાબરકાંઠાનો પ્રેમ એવો ને એવો મારા પર રહ્યો છે. અને આપણો આ જે પ્યાર છે, આપણા જે આશીર્વાદ છે, એના કારણે મને આપ સૌ પર ભારે ભરોસો પણ છે. સાથીઓ, કદાચ દુનિયાના લોકો મોદીને એક દેશના પ્રધાનમંત્રી તરીકે ઓળખતા હશે, પરંતુ દેશ માટે તો હું માત્ર ને માત્ર એક સેવક છું. દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નીકળેલો, આપના માટે ખપી જનારો અને સદાય તમારો સાથી. અહીંયા અનેકોને હું નામથી બોલાવી શકું અને અનેકો મને કહી જ ગયે, નરેન્દ્રભાઈ ઉભા રહો ને જરા. એવો આપણો નાતો, અને એ જ શક્તિ છે જે શક્તિને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક વાર આવ્યો છું, પરંતુ આજે હું આપની પાસે કંઈક માગવા માટે આવ્યો છું. સરકારી કામોમાં આવું તો કંઈ ને કંઈ આપવા માટે આવું, કઈ યોજના લઈને આવું, કઈ શિલાન્યાસ હોય, ઉદ્ઘાટન હોય, પરંતુ કોક વાર તો માગવા આવવું જોઈએ ને. અને મને તમારા આશીર્વાદ જોઈએ છે, જેથી કરીને 140 કરોડ દેશવાસીઓ જે સપના લઈને જીવી રહ્યા છે, એ સપનાને સાકાર કરવામાં હું કોઈ પાછી પાની ના કરું, મારી કોઈ ઉણપ ન રહી જાય. અને એના માટે મને મજબૂત સમર્થન જોઈએ. સંસદમાં મને ગુજરાતના બધા જ સાથીઓની જરૂર છે. દેશ ચલાવવા માટે મને સાબરકાંઠાએ જોઈએ ને મહેસાણાએ જોઈએ. અને મને પૂરી ખાતરી છે કે આપ સૌ 7મી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને પ્રત્યેક પોલિંગ બૂથમાં વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશો, એવી મને पूरी श्रद्धा है. भाइयों और बहनों, 2014 में जब आपने मुझे दिल्ली भेजा तो कोई छोटे मोटे काम करने के लिए थोड़ा भेजा था. आपने मुझे चुनौतियों को चुनौती देने के लिए भेजा था, चुनौतियों को टालने के लिए नहीं, चुनौतियों से टकराने के लिए भेजा था.
और इस मिट्टी में वो ताकत है। दुनिया ने महात्मा गांधी में वो ताकत देखी थी। देश ने सरदार वल्लभ भाई पटेल में वो सामर्थ्य देखा था। इस मिट्टी में वो ताकत है जिसने मुझे पाला पोसा बड़ा किया, और मैं आपके द्वारा दिए गए संस्कारों से, आपके द्वारा दी गई शिक्षा से आज देश की सेवा करने में दिन रात खपाता रहता हूं। आज मैं संतोष के साथ कह सकता हूं कि मैंने कोई कोर कसर बाकी नहीं छोड़ी। ये कांग्रेस के लोग देश को डराते थे कि राम मंदिर बनेगा तो देश में आग लग जाएगी। राम मंदिर बना कि नहीं बना? शान से बना कि नहीं बना? प्रभु राम की प्राण प्रतिष्ठा हुई कि नहीं हुई? क्या कहीं कोई आग लगी? क्या कहीं तू मैं भी हुआ? क्या देश भर के लोगों ने मिलकर के उस उत्सव के रूप में मनाया कि नहीं मनाया? यानी कांग्रेस के लोग जमीनी हकीकतों से कितने कटे हुए हैं और अपनी वोट बैंक की राजनीति के लिए किस प्रकार से लोगों को भयभीत रखते हैं, डराते रहते हैं, इसका एक उत्तम उदाहरण है। देश में कोई आग नहीं लगी, लेकिन कांग्रेस के दिलों में जो आग लगी है वो कोई बुझा नहीं सकता। आप कल्पना कीजिए, देश आजाद होने के दूसरे दिन प्रभु राम का मंदिर बनना शुरू होना चाहिए था, लेकिन नहीं हुआ। देश को लड़ाई लड़नी पड़ी। 70-75 साल तक उसको रोकने के लिए कांग्रेस ने लगातार कोशिश की, अदालत में भी कोशिश की, बाहर भी की, कानून बदले ताकि राम मंदिर बने नहीं। लेकिन आखिरकार न्यायालय ने निर्णय दिया, बेटा आप वो फोटो मैंने देख लिया, बैठ जाइए, पीछे लोगों को परेशान कर रही हो आप बैठ जाइए। उन्होंने जो राम मंदिर के ट्रस्टी हैं, उन्होंने सब चीजें माफ कर दी। जिन जिन लोगों ने राम मंदिर का विरोध किया था, सब कुछ माफ कर दिया, और माफ करके उनके घर जाके उनको निमंत्रण दिया कि आओ नए सिरे से अपन आगे बढ़ते हैं। लेकिन ये लोग देखिए, प्रभु राम के मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण ठुकरा दिया, सिर्फ और सिर्फ अपनी वोट बैंक को खुश करने के लिए। वोट बैंक की राजनीति में ये इतने डूबे हुए हैं कि वो संतुलन खो बैठे हैं। साथियों, ये कहते थे कि जम्मू कश्मीर से आर्टिकल 370 हटेगा तो देश टूट जाएगा, देश में खून की नदियां बहेगी, न जाने क्या क्या कहते थे। यहां तक कहते थे जम्मू कश्मीर में कोई तिरंगा उठाने वाला नहीं मिलेगा। उनको पता नहीं है ये मोदी है, ये उसको डराने के खेल बंद कर दो भाई। आप बताइए, आर्टिकल 370 हटा कि नहीं हटा?
जरा थक डंग गए हो तो जरा जिंदा होकर के जवाब दो। क्या आर्टिकल 370 हटा कि नहीं हटा? आपको गर्व हुआ कि नहीं हुआ? क्या देश में कहीं खून की नदियां बही? और आज लाल चौक में शान से, आन बान शान के साथ देश का तिरंगा लहरा रहा है कि नहीं लहरा रहा है? साथियों, 10 साल पहले तक देश आतंकवाद की आग में जल रहा था और कांग्रेस, पता था पड़ोसी देश आतंकवादी एक्सपोर्ट कर रहा है और उनका यही बिजनेस है, आतंकवाद एक्सपोर्ट करना। और जब आतंकवादी आते थे, बहुत बड़ी घटना करते थे, मुंबई में 26/11 कर दिया, हिंदुस्तान के अलग अलग कोने में बम धमाके होते रहते थे, लोग मर रहे थे। कश्मीर में आए दिन हमारे वीर जवान शहीद होते रहते थे और उस समय की कमजोर सरकार क्या करती थी? डोजियर भेजती थी, जानकारियां, उनकी फोटो, ये सब भेजते थे, ये आपके यहां से आए थे, उन्होंने किया। और कांग्रेस पाकिस्तान से कहती थी कि बताओ भाई साहब, हम पर बम क्यों फोड़ते हो? वो भी एक जमाना था, डोजियर भेजते थे। आज का भारत आतंक के आकाओं को डोजियर नहीं, डोज देता है और घर में घुस करके मारता है। साथियों, हमारे देश में वोट बैंक की राजनीति की शिकार अगर कोई हुई तो हमारी मुस्लिम बहनें शिकार हुई। सुप्रीम कोर्ट ने निर्णय दे दिया था, ये संविधान लेके घूम रहे हैं ना शाहजादे, अगर संविधान के प्रति इतना सम्मान है तो भारत के संविधान ने बनाई हुई सर्वोच्च अदालत ने कहा था शाहबानू के केस में, लेकिन आपने सुप्रीम कोर्ट का अपमान करके कानून बना दिया और मुस्लिम बहनों को संरक्षण नहीं दिया। और 3 तलाक खत्म होने से सिर्फ मुस्लिम बहन को सुरक्षा मिली तो नहीं, पूरे परिवार को सुरक्षा मिली है। क्योंकि जब बेटी शादी करके जाती थी तब पूरा परिवार बड़े सपनों के साथ बेटी को ससुराल भेजता था, लेकिन चिंता रहती थी मुसलमान परिवार को कि कहीं दामाद 3 तलाक बोल करके बेटी को वापस न भेज दें। भाई को चिंता, पिता को चिंता, मां को चिंता, और ऐसी कितनी ही बेटियां 3 तलाक सुन करके घर लौट आती थी। परिवार के परिवार तबाह हो जाते थे। लेकिन वोट बैंक की राजनीति के लिए इन्होंने 3 तलाक के कानून को, परंपरा को रोकने के लिए हिम्मत नहीं दिखाई। मुझे वोट बैंक की चिंता नहीं थी, मैं चुनाव की हार जीत के हिसाब से देश नहीं चलाता हूं। मैं मेरी मुसलमान बेटियों को सुरक्षा देना चाहता था और मैंने इस देश में से 3 तलाक उसको खत्म कर दिया। लाखों बहनों की जिंदगी बचाई है, लाखों परिवारों की जिंदगी बचाई है। भाई और बहनों, आपके आशीर्वाद से मोदी ने जब ये सब किया तो कांग्रेस के शाहजादे को बुखार आ जाता है, तकलीफ हो जाती है, और बुखार में इंसान कुछ भी बोल देता है। शाहजादा कह रहा है कि अगर मोदी तीसरी बार आया तो फिर देश में आग लग जाएगी। बोलो, ये पता नहीं इनके दिमाग में आग कहां से भर गई है।
दरअसल कांग्रेस के सपने आग में राख हो चुके हैं। इस देश के लोगों ने कांग्रेस के हर इरादे को जान लिया है और इसलिए निराशा के गर्त में डूबी हुई कांग्रेस, जो अपनी पार्टी को नहीं बचा पाती है, जो अपनी पार्टी में जान नहीं भर सकते हैं, वो आज देश में सत्ता प्राप्त करने के लिए निकले हैं। 60 साल तक कांग्रेस सत्ता में रही है, लेकिन आज उनकी स्थिति लेने के देने पड़ गए हैं। ये लोग सरेआम क्या भाषा बोलते हैं देश के विभाजन की। अरे भाई, 1947 में विभाजन देख करके देश तबाह हो गया और अभी भी उनके बड़े बड़े नेता देश के विभाजन की बातें करते हैं। और ये कांग्रेस के सारे जो चट्टे पट्टे हैं ना, इंडी गठबंधन, उनकी रणनीति एक ही है, देश में अराजकता फैलाओ, अस्थिरता फैलाओ, देश मुश्किल में आ जाए, लेकिन कैसे भी करके इन्हें मोदी को बदनाम करना है। उन्होंने 100 साल की आपदा, सबसे बड़ी आपदा कोरोना के दौरान यही खेल खेले। भारत का कोविड मिशन फेल हो, भारत का वैक्सीनेशन मिशन फेल हो, इसके लिए उन्होंने हर प्रकार के हथकंडे अपनाए। जब सीए कानून हम लाए, तब भी उन्होंने नकारात्मक फैला करके देश में तूफान फैलाने की कोशिश की। आप मुझे बताइए, बंटवारे के समय तब के जो हिंदू, सिख, ईसाई पाकिस्तान में रह गए थे, क्या भारत की के प्रति कोई जिम्मेदारी नहीं है? बंटवारा तो धर्म के आधार पर हुआ था ना, तो जो पीछे रह गए उनका क्या कसूर था? अब भारत ऐसे पीड़ितों को नागरिकता दे रहा है तो कांग्रेस को परेशानी हो रही है। साथियों, आज भी कांग्रेस अपनी हरकतों से बाज नहीं आ रही है। इन्होंने हर बार चुनाव हार जाए तो बहाना ढूंढते हैं, ईवीएम ने मार दिया, ईवीएम ने मार दिया, ईवीएम, और जहां जीत जाए तो चुप। ईवीएम के विरुद्ध देश को भड़काने का प्रयास कर रहे हैं। अभी सुप्रीम कोर्ट ने उनको ऐसा चांटा मारा, ऐसा चांटा मारा है, अब पता नहीं वो बोल नहीं पाएंगे कभी। अब इन्होंने क्या चलाया? संविधान खतरे में है, आरक्षण चला जाएगा। ये जो संविधान और आरक्षण की बातें करते हैं ना कांग्रेस वाले, बाबा साहब का, अंबेडकर का संविधान इन लोगों ने 60-70 साल तक राज किया, लेकिन पूरे देश में लागू नहीं कर पाए थे। कश्मीर में ये संविधान लागू नहीं हुआ था। कश्मीर में दलितों को, आदिवासियों को, पिछड़ों को आरक्षण नहीं मिलता था। ये बड़ी बड़ी बातें करते हैं। ये मोदी है जिसने आकर के 370 हटा करके संविधान को कश्मीर में लागू किया। कश्मीर के अंदर जो दलित हैं उनको 70 साल के बाद अधिकार मिले, आदिवासियों को अधिकार मिले, महिलाओं को अधिकार मिले, ओबीसी को अधिकार मिले। संविधान की पवित्रता हिंदुस्तान के हर कोने में सुरक्षित करने का काम मोदी करता है। क्यों? मोदी संविधान के प्रति समर्पित है। भाइयों बहनों, जब देश के दलित, आदिवासी, पिछड़े कांग्रेस को रिजेक्ट कर दिए हैं, आज देश में सबसे ज्यादा एमएलए एससी, एसटी, ओबीसी के बीजेपी के, सबसे ज्यादा एमपी एससी, एसटी, ओबीसी के बीजेपी के, उनका सब खाली हो गया है। और इसलिए अब उन्होंने कारोबार चलाया, फर्जी वीडियो, फेक वीडियो, सारा कारोबार फर्जी। उनकी बात कोई सुनता नहीं तो मोदी का चेहरा और मुंह में दूसरी बात डाल करके लोगों को दिखाते। अरे भाई, तुम्हारे में हिम्मत हो तो तुम अपने चेहरे से बोल के दिखाओ ना। वो दम नहीं है और उनको पता है न देश उनको देखना चाहता है, न देश उनको सुनना चाहता है, न देश उनको स्वीकार करना चाहता है। और आज कांग्रेस पार्टी और पूरा उनका इंडी गठबंधन एक फेक फैक्ट्री बन चुका है।
ये कहते हैं, खुद तो बड़ी बड़ी बातें कहते हैं, मोहब्बत की दुकान, लेकिन उनकी मोहब्बत की दुकान ऐसी है जो फेक सामान, फेक नारे, फेक वादे इसको बांटने में लगी हुई है। मोदी को बदनाम करने में वो कोशिश कर रहे हैं, लेकिन मुझे पूरा भरोसा है, मैं हिंदुस्तान में जहां जहां गया हूं, देश उनकी ये झूठी बातें, फर्जी बातें स्वीकार नहीं कर रहा है। पहले और दूसरे चरण में जो मतदान हुआ है, उनके होश उड़ गए हैं और बहानेबाजी खोज रहे थे। अब जो पूरा पराजय में भी मोरल विक्ट्री देखते हो, उन लोगों को देश की जनता कभी स्वीकार करने वाली नहीं है। और मुझे विश्वास है, मेरा गुजरात इस विजय यात्रा में सबसे आगे रहेगा। सबसे ज्यादा वोट गुजरात देगा, सबसे ज्यादा बूथ विजयी करके गुजरात देगा और सभी की सभी सीटें गुजरात देगा। साबरकांठा से एक प्राथमिक शिक्षिका इस बार चुनाव के मैदान में है। समाज के छोटे से छोटे व्यक्ति को सम्मान करना, ये भारतीय जनता पार्टी के पास समर्पण भाव से करने का इरादा रहता है। और इसलिए हमारी छोटी बहन शोभना आज आपके उम्मीदवार के रूप में हम लाए। महसाणा से हमारे मंजे हुए साथी हरिभाई पटेल, शोभना बहन भी खड़े हो जाए, और यहां बीजापुर में उपचुनाव है, उसमें हमारे चावड़ा जी, सीजे चावड़ा, बहुत पुराने मंजे हुए खिलाड़ी रहे हैं। लेकिन मैं कहूंगा कि वो कांग्रेस में तब भी मेरे एक शब्दों को कभी उन्होंने टाला नहीं है। आज मैं पब्लिकली कहता हूं और मुझे खुशी है कि आज वो हमारे साथी बनकर के गुजरात का भाग्य बदलने के में अपना योगदान देंगे। साथियों, हम सबकी जिम्मेवारी है कि हमें हर बूथ में कमल खिलाना है। और आप ये भी पक्का मान लीजिए, जब आप इनको वोट देंगे ना, तो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा। आपका हर वोट मोदी को मजबूत करेगा। और आज पूरा देश बड़े विश्वास से कह रहा है, फिर एक बार, फिर एक बार, फिर एक बार। और एक बात आपको भूलनी नहीं है, यहां हमारे भूपेंद्र भाई गुजरात के विकास के लिए जो मेहनत कर रहे हैं, नम्रता के साथ, मृदुता के साथ, ये विजय गुजरात की विकास यात्रा को भी मजबूती देने वाला है। और इसलिए भी, और भाइयों बहनों, मैं गुजरात का बहुत उज्जवल भविष्य देख रहा हूं। અને મારે પહેલા જે પહેલી વાર જે વોટર છે ને, એમને જરા ખાસ વાત કરવી છે, જે લોકોને પહેલી વાર મત આપવા જવાનું છે। કારણ કે અત્યારે જે પહેલી વાર વોટ આપવા જશે ને, એમને તો ખબર જ નહીં હોય કે એમના મા બાપ કેવી મુસીબતમાં જીવતા હતા। કાચા રોડ હોય, હોસ્પિટલ ના હોય, હોસ્પિટલ હોય તો ડોક્ટર ના હોય, હોસ્પિટલ હોય ડોક્ટર હોય તો દવા ના હોય। આ જે 18-20 વર્ષના જવાનિયાઓ છે ને, એમને ખબર નહીં હોય કે એમના મા બાપ જૂની સરકારોમાં કેવી મુસીબતોમાં જીવતા હતા। જે 18-20 વર્ષના મતદાતાઓ છે, એમને એ ખબર નહીં હોય કે આ મોદી સાહેબને તમે દિલ્હી મોકલ્યા,
એ પેલા દેશની શું દશા હતી. તમે જોયું હશે બધે ચોરે ને ચૌટે એક સૂચના જોવા મળતી હતી. યાદ હશે બધા જૂના લોકોનું કઈ ચાલે યાદ આવશે. કોઈ પણ બિનવારસી ચીજ દેખાય તો હાથ અડાડવો નહીં. બિનવારસી ચીજ દેખાય તો દૂર રહેવું. ક્યાંય બિનવારસી બેગ દેખાય તો પોલીસને જાણ કરવી. કોઈ બિનવારસી ટિફિન દેખાય કેમ તો દેશમાં ક્યાંય પણ બોમ્બ ભડાકો થશે એવું દેશ ભાઈમાં જીવતો હતો. આ મોદી સાહેબને આયા પછી આ બિનવારસી બધું શું થયું ભાઈ? બંધ થઈ ગયું કે ના થઈ ગયું? એનો અર્થ એવો કે જે એ વૃત્તિના લોકો છે એમની વૃત્તિ નહીં ગઈ હોય પણ એમને ખબર છે કે મોદી સાહેબ છે ત્યાં સુધી નહીં કરાય. અને એટલા માટે ભાઈઓ બહેનો 18 વર્ષની ઉંમરના બાળકો જે છે ને જવાનિયાઓ એમને આ જોવા જેવું છે. તમે પહેલા છાપું ખોલો ને તો ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા. પહેલા જયારે છાપું ખોલો ને ભ્રષ્ટાચારના સમાચારો આવતા હતા. આટલા ગયા, આટલા લૂંટાયા, આટલા ગયા. આજે કયા સમાચાર આવે છે? આટલા પકડાણા, નોટો ગણતા ગણતા મશીન થાકી ગયા એવું આવે છે. આવે છે કે નથી આવતું? હવે આ બધે પકડું તો પછી તકલીફ તો થાય ને ભાઈ. તો પછી મોદીને હટાવવા માટેના કારસા તો રચે કે ના રચે? તો મારી રક્ષા કોણ કરે? મારી રક્ષા કોણ કરે? કોણ કરે? અરે મારા દેશનો એક એક નાગરિક કરે. આ મારા ગુજરાતનો વાલો ભાઈ કરે, મારો બહેન કરે. ભાઈઓ બહેનો, એક જમાનો હતો ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં વિજ્ઞાનની શાળા જ નહોતી. બોલો, આ બધા આટલી બધી વાતો કરે છે ને આરક્ષણની, વિજ્ઞાનની શાળા જ નહોતી. તો આ મારો આદિવાસી છોકરો વિજ્ઞાનની શાળામાં ના ભણે તો એન્જિનિયર ને ડોક્ટર ક્યાંથી થાય ભાઈ? ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા પછી પહેલી વાર આદિવાસી પટ્ટાની અંદર વિજ્ઞાનની શાળાઓ શરૂ થઈ. અને આજે તો મેડિકલ કોલેજો આદિવાસી પટ્ટામાં છે. આજે યુનિવર્સિટીઓ આદિવાસી પટ્ટામાં છે. વિકાસ કેમ કરાય? તમે વિચાર કરો સાહેબ. 4 કરોડ ઘર આપણે બનાયા. આંકડો નાનો નથી. ગરીબો જેને પાસે જિંદગીમાં 4 પેઢીથી પાકું ઘર નહીં જોયું હોય એવા પરિવારોને પાકું ઘર મળે ને. અહીંયા બધી પાકા ઘર જેને મળ્યા છે ને એ બહેનો આવીને મને હમણાં આશીર્વાદ આપ્યા. તમે જોયું હશે. આ પાકું ઘર મળે ને એટલે એના સપના પાકા થઈ જાય. જીવનમાં કંઈક કરવાની ઈચ્છા જાગે. છોકરાઓને ભણાવવાનું મન થાય. જિંદગી બદલાઈ જાય. અને તમને મારી વિનંતી છે, હું કહું એક કામ કહું, તમે કરશો? થાકીને જ ગયા ને? કરશો? એક કામ કરજો. આ ચૂંટણીમાં તમે ગામે ગામ જાઓ ને તો કોઈ ગામમાં 1-2 લોકો કદાચ તમને એવા મળે કે હજુ ઘર ના મળ્યું હોય. કારણ કે રહી ગયા હોય કામ. કેટલાકમાં ઘર મળ્યું હોય પણ હવે છોકરો જુદો રહેવા ગયો હોય, એને ઘર ના હોય. તો એમને કહેજો કે આપણા મોદીભાઈ આવ્યા હતા અને મોદીભાઈએ કહ્યું તમે ચિંતા ના કરતા, 3જી વખત સરકાર બનશે ને તમારું ઘર બની જશે. આ મારી ગેરંટી. કહી દેશો? જેના ઘરમાં ગેસનું કનેક્શન નહીં હોય મારા વતી તમે કહી જ દેજો. તમને કોરો ચેક આપી દીધો મેળો. તમે જ મારા માટે મોદી. કોઈને નળથી જળ કનેક્શન ના મળ્યું હોય કહી દેજો, 3જી ટર્મમાં પાક્કું. આપ વિચાર કરો. 2-3 કામો માટે હું તમને ધ્યાન દોરવા માંગુ છું. આપણે એક યોજના બનાવી છે. કોઈ પણ સમાજનો, કોઈ પણ વર્ગનો વ્યક્તિ, ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, ગુજરાતમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં 70 વર્ષથી ઉપરના પિતા, માતા, કાકા, કાકી, નાના, નાની કોઈ પણ હોય, અને આજકાલ તો હોય છે જ, પરિવારમાં વડીલો હોય છે, પરંતુ
ખાવા પીવામાં કોઈ છોકરાને તકલીફ ના પડે, મા બાપને ખવડાવે પીવડાવે શાંતિથી રાખે પણ ખરા, પણ જો બીમારી આવી જાય તો છોકરો ગમે તેટલી મહેનત કરતો હોય ને પણ એના ટાંટિયા ના મળે બિચારાના. કારણ કે એક બાજુ છોકરા મોટા કરવાના હોય, છોકરાની ચિંતા હોય, એમને ભવિષ્ય જોવાનું હોય, બીજી બાજુ મા બાપ માંદા પડી જાય તો શું કરવું. તો મોટો બોજ જે 35, 40, 50, 55 વાળી ઉંમરના ભાઈઓ છે એમના ઉપર પડે. અને એટલે જ આ મોદીએ નક્કી કર્યું છે કે 70 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક એની હવે બીમારી હોય તો એના ઈલાજ કરવાની જવાબદારી આ દીકરાની. એને હવે તમારે ખર્ચો ભોગવવાનો નહીં, એ જવાબદારી મોદીની. હવે આ વાત તમે ઘરે ઘરે પહોંચાડો, એમને કહો કે આ કામ કર્યું છે. મારે બીજું કામ કરવું છે. મારે તમારું વીજળી બિલ 0 કરી દેવું છે. મારે તમારું પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે. તમને થશે કે આ શું થયું છે આજે સાહેબને, પણ વાતો હવામાં નથી સાહેબ. આપણી પાસે યોજના છે. આપણે PM સૂર્યઘર યોજના નક્કી કરી છે અને આ PM સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 50, 60, 70 હજાર રૂપિયા જેવી જરૂરિયાત એટલા રકમ આપે છે અને તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને તમે જે વીજળી પેદા કરો તમારે જોઈએ તમે મફતમાં વાપરો, 0 બિલ. અને વધારાની વીજળી સરકાર ખરીદશે, એમાંથી તમે કમાણી કરો. આજે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. બોલો આનાથી બીજું ખોટું શું? ને મારી વાત સમજાય છે કે લાગતું નથી સમજતા હોય એવું? હે, આમ એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા છો આજે. તમે વિચાર કરો, વીજળી બિલ મફત. બીજું મેં કહ્યું તમારું પેટ્રોલનું બિલ. હવે જમાનો ઇલેક્ટ્રિક વ્હીકલનો આવવાનો છે, એટલે તમારી પાસે સ્કૂટી હોય, સ્કૂટર હોય, કાર હોય તો આજે તમને ઘરેથી નીકળો 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડે. હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવશે એટલે તમારા ઘરમાં જ જે વીજળી છે, તમારું વાહન રાત્રે ચાર્જ થઈ જાય, સવારે નીકળી પડો, 1 રૂપિયાનો પણ તમને પેટ્રોલનો ખર્ચો નહીં. હવે તમે મને કહો કે આ દેશનો જે મધ્યમ વર્ગ છે એનું જીવન કેટલું બદલાઈ જશે અને એ પૈસા પોતાના પરિવારના કલ્યાણ માટે, પરિવારના સપના પૂરા કરવા માટે કેટલા બધા વાપરી શકશે. આપ જુઓ, ગુજરાત ગર્વ કરે. આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ ક્યાં? દુનિયાની સૌથી મોટી ઓફિસની એરિયા કોનો? સુરતનો. દુનિયામાં સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં? આ તાકાત છે ગુજરાતની ભાઈ. અને હવે ઇલેક્ટ્રિક વ્હીકલ બનવાના કામ ગુજરાતમાં થવાના, વિમાન બનવાના કામ ગુજરાતમાં થવાના, સેમી કંડક્ટરનું મોટું કામ જે દુનિયાના 4 કે 5 દેશમાં છે એ ગુજરાતમાં થવાનું. તમારે તો 2 હાથમાં લાડવા છે કે નહીં લ્યા? 5 આંગળી ઘીમાં છે કે નહીં? તો પછી મોદીને મજબૂત કરવાના કે ના કરવાના હોય? તો મારી તમારા બધા વિનંતી છે ભાઈઓ, ગમે તેટલી ગરમી હોય પણ પહેલા મતદાન પછી જલપાન. મંજૂર? મંજૂર? પાકે પાયે બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.